નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદ તાલુકાના વઢેરાથી દુધાળા સુધી 6 કરોડ 30 લાખના ખર્ચે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ તકે ટીમ્બી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને અમરેલી યુવા ભાજપ પ્રમુખ ચેતન સિયાર તેમજ જિલ્લા પંચાયત સદસ્ય કેપી ભીલ, ભાજપના કાર્યકર્તાઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। રોડના રીસર્ફેસિંગનું કામ શરૂ થતાં જ લોકો તેમજ રાહદારીઓમાં ખુશીની લાગણી જોવા મળી। આ રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો। ગ્રામજનો દ્વારા ધારાસભ્યને આ મામલે રજૂઆત કરવામાં આવી હતી અને ધારાસભ્યએ આ મામલે સરકારમાં રજૂઆત કરી અને રોડનું રીસર્ફેસિંગ માટેનું કામ હાથ ધરવામાં આવ્યું। આજ રોજ વઢેરાથી લઈ દુધાળા સુધીનો રીસર્ફેસિંગ ડામર રોડના ખાતમુહૂર્ત પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કેપી ભીલ, તાલુકા પંચાયતના પ્રમુખ બાલાભાઈ, અમારા અનિરુદ્ધભાઈ, પાર્ટીના સૌ પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ ઉપસ્થિતમાં સરપંચશ્રી 6 કરોડ અને 30 લાખના ખર્ચે વઢેરાથી લઈ અને દુધાળા રોડનું ડામર રીસર્ફિંગનું કામ હમણાં જ જેનું ખાતમુહૂર્ત કર્યું છે। પણ આપ સૌ પત્રકાર ગણો દ્વારા આપણા તાલુકાની અંદર જે કામો થયા છે એમની વિગત વાઇઝ આપને પણ એક કોપી આપશું। હમણાં જ અમે મામલતદાર ઓફિસનું 6 કરોડ, પછી આ રોડનું 6 કરોડ 30 લાખ, એવા આપણા તાલુકામાં ઘણા બધા રોડોના કામ મને સંપૂર્ણ વિશ્વાસ છે, પણ આપણા તાલુકામાં એક પણ રોડનું કામ બાકી નહીં રહેશે એવી આપ સૌને અમે ખાતરી આપીએ છીએ।